बहुचर्चित BMW कांडનો આરોપી વિસ્મય શાહ ફરી એક વખત ઝડપાયો છે। વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતો ઝડપાયો છે। ગાંધીનગર LCBએ મહેફિલ પર રેડ કરી હતી। અડાલજમાં આવેલા બાલાજી કુટીરમાં આ રેડ કરવામાં આવી હતી। વિદેશી દારૂ બ્રાન્ડેડ બોટલો પણ કબજે કરવામાં આવી છે। ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા તમામ લોકો ઝડપાયા છે। વિસ્મયની મર્સિડીઝ કાર પણ પોલીસે હાલ કબજે કરી છે। વિસ્મય શાહ અને તેનો ભાઈ ચિન્મય શાહ પણ આખરે ઝડપાઈ ચૂક્યો છે। ફાર્મ હાઉસ ગાયનેક ડોક્ટર આશિષ શાહનું હોવાનું સામે આવ્યું છે। વિસ્મય શાહના સંબંધી છે આશિષ શાહ। ફાર્મ હાઉસમાં વિસ્મય શાહના લગ્નની પાર્ટી થઈ રહી હતી। વિસ્મય શાહના 13 ડિસેમ્બરે લગ્ન થયા હતા। વિસ્મય શાહની પત્ની પૂજા પણ આ મહેફિલમાં ઝડપાઈ છે। દારૂની બોટલો તેમજ 8 જેટલા બિયરના ટેન પણ કબજે કરવામાં આવ્યા છે। હુક્કાઓ પણ આ મહેફિલમાંથી ઝડપવામાં આવ્યા છે। ત્યારે સિવિલમાં તમામને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા। દીવા શાહ VS હોસ્પિટલની ડોક્ટર પણ મહેફિલમાં ઝડપાઈ। મંથન ગણાત્રા બિલ્ડરનો પુત્ર પણ આ મહેફિલમાં ઝડપાયો હતો। વિસ્મય શાહ, પત્ની પૂજા, ચિન્મય શાહ, મંથન ગણાત્રા, હર્ષદ મજમુદાર, નીમા શાહની ધરપકડ કરવામાં આવી છે। વિસ્મય શાહ જે એક અકસ્માતમાં તેમને છોડી દેવામાં આવ્યો હતો। અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત પણ થયા હતા। ત્યારે હાલ ફરી એક વખત વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતો ઝડપાયો છે। અગાઉ પણ અમદાવાદમાં ગઈકાલે જ દારૂની મહેફિલ ઝડપાઈ હતી, જેમાં 12 નબીરાઓ ઝડપવામાં આવ્યા હતા। 31 નજીક આવી રહી છે અને તે બાજુ તેની આસપાસ જ દારૂની મહેફિલો માણી રહ્યા હોય છે નબીરાઓ। आज मुद्दे વધુ જાણકારી સાથે સંવાદદાતા મયુર મેવાડા જોડાયા છે। મયુર, વિસ્મય શાહને કોઈ પણ જાણકારીની જરૂર નથી, કારણ કે ઓલરેડી એક ગુનો તેના પર હતો જેમાંથી છૂટી ગયો હતો, પરંતુ હાલ ફરી એક વખત તે ચર્ચામાં આવ્યો છે। દારૂની મહેફિલ માણતો ઝડપાયો છે। અહીંયા 2 સવાલો ઊભા થાય છે કે પોલીસ નિષ્ક્રિય છે અને તેના જ કારણે આજે દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। जी ચોક્કસથી દિવ્યા વાત કરીએ તો જે પ્રકારે જે ગાંધીનગર અદાલત પાસે આવેલા જે બાલાજી કુટીર છે કે જે બાલાજી કુટીરની અંદર એક ફાર્મ હાઉસમાં જે આ હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ચાલુ રહી હતી, હું તમને દ્રશ્યોમાં દેખાડવા માંગીશ। આ એ જ ફાર્મ હાઉસ છે કે જે જગ્યાએ હાઈ પ્રોફાઇલ દારૂની વિસ્મય શાહ દ્વારા આખી જે પાર્ટી છે તેનું આયોજન કરવામાં આવ્યું તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ખાસ વાત કરીએ તો જે આખી આ મહેફિલ છે તેની માહિતી જે ગાંધીનગર LCB પોલીસ અને જે અદાલત પોલીસ છે આ બંનેને માહિતી મળી અને ત્યારબાદ તે બંને પોલીસે ભેગા મળીને એક જોઈન્ટ ઓપરેશન કર્યું અને જેમાં આ હાઈ પ્રોફાઇલ જે આખી દારૂની મહેફિલ છે પકડવામાં આવી। સાથે સાથે વાત કરીએ તો લગભગ રાતે 9 વાગ્યાની આસપાસ આ મહેફિલની શરૂઆત થઈ હતી અને 10 વાગ્યાની આસપાસ પોલીસે જે આ રેડ કરી હતી। રેડ દરમિયાન વિસ્મય શાહ બી આ રેડમાં પકડવામાં આવ્યો છે। સાથે સાથે તેના કઝિન ચિન્મય શાહ, વિસ્મય શાહના જે ટૂંક સમય પહેલા થોડા દિવસ પહેલા તેના લગ્ન થયા હતા અને તે લગ્ન બાબતે આ આખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ત્યારે ખાસ વાત કરીએ તો જે પ્રકારે જે આખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિસ્મય શાહ, ચિન્મય શાહ, તેમના પત્ની, સાથે સાથે અન્ય એક જે યુવતી છે કે જે VS હોસ્પિટલની અંદર જે ડોક્ટર તરીકે ફરજ બજાવી રહી છે તે યુવતીની બી ધરપકડ કરવામાં આવી છે। તદુપરાંત મંથન ગણોત્રા કરીને એક યુવકની ધરપકડ કરવામાં આવી છે। આ મંથન ગણોત્રા જે બીજે મેડિકલ હોસ્પિટલના જે ડીન છે તેમનો પુત્ર હોવાની બી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। એટલે કહી શકાય કે મોટા મોટા જે ડોક્ટરો અને જે બિલ્ડરો છે તેમના જે પુત્રો અને તેમના પુત્ર અને તે લોકો આ હાઈ પ્રોફાઇલ જે આખી મહેફિલ છે તેની અંદર પકડવામાં આવ્યા છે। માત્ર દારૂ જ નહીં પરંતુ 3 જેટલા હોક્કા બી પકડવામાં આવ્યા છે। તે તમામ વસ્તુઓ હાલમાં જે પોલીસ છે તેમના દ્વારા જે FSLમાં બી મોકલવામાં આવ્યા છે અને હાલ જે આ તમામ જે 6 આરોપીઓ છે 2 મહિલા સહિત જે 6 લોકોની અટકાયત કરવામાં આવી છે। તમામ લોકોનું મેડિકલ ચેકઅપ બી કરાવવામાં આવ્યો છે। ત્યારે આ તમામ લોકો સામે અત્યારે હાલ અડાલજ પોલીસે જે કાયદેસરની કાર્યવાહી કરી છે, આ જે રેડ કરવામાં આવી, આ રેડ દરમિયાન 7 જેટલી વિદેશી દારૂની બોટલો, 8 જેટલી બિયરો અને સાથે સાથે એક મર્સિડીઝ ગાડી બી કબજે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ખૂબ મોટી હાઈ પ્રોફાઇલ જે દારૂની મહેફિલ ચાલી હતી તે 31 ડિસેમ્બર જ્યારે નજીક આવી રહી છે તે પહેલા જ આ જે દારૂની મહેફિલ હતી તે પકડવામાં આવી છે। એટલે કહી શકાય કે આ તમામ જે
જે આખી જે હાઈ પ્રોફાઇલ જે દારૂની મહેફિલ ચાલી રહી હતી, આ મહેફિલનું આયોજન વિસ્મય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેના લગ્ન જે થોડા દિવસ પહેલા થયા તે લગ્નને લઈને જે આ આખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે હાલ વિસ્મય શાહ ફરી એકવાર પોલીસના હાથે ઝડપાયો છે. તો વિસ્મય શાહને જે જામીન ઉપર અત્યારે મુક્ત થયેલો છે અને ત્યારબાદ ફરી એકવાર જ્યારે આ રીતે જે દારૂની મહેફિલ મારતા પકડાયો છે. અને અગાઉ બી જ્યારે તે વિસ્મય શાહની વાત કરીએ તો જે દારૂને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં હિટ એન્ડ રન તેને થયું હતું અને તે સમયે પણ તે ડ્રિંક કરેલો હોય તેવી વાત સામે આવી હતી. ત્યારે ફરી એકવાર આ રીતે વિસ્મય શાહ જે દારૂની મહેફિલ માટે અને દારૂ પીતા ઝડપાયો છે, ત્યારે હવે આ તમામ લોકો સામે પોલીસે અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને સાથે સાથે કહી શકાય કે જે વિસ્મય શાહ છે તે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો છે, ત્યારે હવે તેની જામીન પણ જો કોર્ટ દ્વારા રદ કરવામાં આવે છે કે કઈ રીતે કોર્ટની હવે આગામી કાર્યવાહી વિસ્મય શાહ સામે કાર્યવાહી કરવાની રહેશે તે બી ખાસ જોવાનું રહેશે. જી મયુર, જોડાયેલા રહેશો અમારી સાથે મનોજ અગ્રાવત પણ જોડાઈ ગયા છે અને હિરેન રાવલ પણ જોડાઈ ગયા છે. હિરેન, જે રીતે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે વિસ્મય શાહ આ પહેલા પણ દારૂ પીધેલો હતો અને હિટ એન્ડ રનનો કેસ થયો હતો જેમાં તેને જામીન મળી ગયા, તો શું ફરી એક વખત તેને છોડી દેવામાં આવશે? ફરી એક વખત જે મહેફિલ માણવામાં આવી હતી તેને ફરી એક વખત છોડી દેવામાં આવશે? ચર્ચિત જે કેસ હતો સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં આ ચકચાર મચાવ્યો હતો અને વિસ્મય શાહને જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં 16 વાર સુધી અરજી કરવી પડી હતી, 16 વાર રિજેક્ટ કરવી હતી અને બાદમાં તેને જામીન મળ્યા હતા. જોકે આ જામીન હતા તે શરતી હતા, ગુજરાત બહાર તેને છોડવાનો હુકમ ન હતો અને બીજું જે પાસપોર્ટ હતો તે પણ કોર્ટ પાસે જમા કર્યો હતો. બીજું પાસપોર્ટ આપ્યા બાદ પણ તેમાં શરતો હતી કે ગુજરાત બહાર તેને જવું હશે તો હાઈકોર્ટની મંજૂરી લેવી પડશે. અત્યારે જે ગઈકાલે જે મહેફિલ જે પકડાઈ છે આ મહેફિલમાં વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ, તેના જે ભાઈ છે ચિન્મય શાહ, ઉપરાંત બીજા જે 3 નબીરાઓ છે તેમાં એક વીએસ હોસ્પિટલની ડોક્ટર નિપા શાહ છે, સાથોસાથ જે ગણાત્રા છે બીજે મેડિકલના જે ડીન છે તેનો પુત્ર પણ ઝડપાયો છે, એક હર્ષદ મજુમદાર છે. 6 લોકો હતા તે જે મહેફિલ માણતા હતા. ઘટના સ્થળની વાત કરીએ તો 7 જેટલા જે દારૂની બોટલ અને 8 જેટલા દારૂના જે બિયરના ટીન ઝડપાય છે, સાથોસાથ હુક્કા બારની પણ તેઓ જે મહેફિલ માણતા હતા તો ત્યાંથી 3 થી 4 હુક્કા પણ જપ્ત કરાયા છે. આ હુક્કા છે તેમાં જે ફ્લેવર કઈ છે, પ્રતિબંધિત છે કે નહીં, આ તમામ બાબતો માટે એફએસએલમાં મોકલી આપે છે. બીજું કે મોડી રાત્રે ગાંધીનગર એલસીબીએ રેડ કરી હતી. લગભગ 3 અને 4 વાગ્યાના સુમારે આ રેડ પાડીને તાત્કાલિક તેમને ગાંધીનગર જે સિવિલ હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને બાદમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં તેમને રાખવામાં છે. બીજી મહત્વ વાત એ કે આ એ જ નબીરો છે કે ફરી સુધરવાનું નામ લેતો નથી. અગાઉ પણ BMW નો જે કેસ થયો હતો અમદાવાદના નહેરુનગર જે સર્કલ પાસે અને 2 યુવાનો રાહુલ અને શિવમને અડફેટે લીધા હતા અને 2-3 વર્ષ સુધી આ કેસ ચાલ્યો હતો, જેમાં બંને યુવાનોના શરૂઆતમાં મોત નીપજ્યા હતા અને બાદમાં એફએસએલની મદદથી BMW ની જે કારની ઝડપ કેટલી હતી તેને લઈને પણ ખાસી ચકચાર મચી હતી. આ સમગ્ર કેસ હતો તે કોર્ટમાં ચાલ્યો હતો. હાઈકોર્ટ જે સ્પેશિયલ કોર્ટે 5 વર્ષથી તેને સજા ફટકારી હતી, જોકે ફરીથી આ જે સજાને હાઈકોર્ટમાં ફટકારી હતી અને બાદમાં હાઈકોર્ટમાંથી તેને જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં પણ આ નબીરાએ વારંવાર અરજીઓ કરી હતી છૂટવા માટે, જોકે બંને યુવાનોના જે પિતા હતા તે મક્કમ રહ્યા હતા અને છેક સુધી કાયદાકીય લડાટ લડી હતી. ફરીથી આ વિસ્મય શાહ જે નબીરો છે તે ફરી ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે એક જે ફાર્મ હાઉસ છે ત્યાં તે પાર્ટી જે કરતા હતા જેમાં દારૂ પણ હતો, બિયર પણ હતો અને હુક્કા બાર પણ હતા. કુલ 6 લોકો હતા. વિસ્મય શાહ હતી, તેની પત્ની જે પૂજા શાહ હતી, તેનો ભાઈ ચિન્મય શાહ હતો. બીજા જે 3 લોકો છે તેમાં બીજે મેડિકલની જે છોકરો છે તે ગણાત્રા તે પણ આમાં હાજર હતો. વીએસ હોસ્પિટલની જે એક ડોક્ટર છે તબીબ તે પણ આ પાર્ટીમાં હાજર હતી અને હર્ષદ મજુમદાર, કુલ 6 લોકો હતા ત્યાં પાર્ટી માણી રહ્યા હતા. અને ગાંધીનગર એલસીબીની જે ગુપ્ત માહિતી મળી હતી તેના આધારે ફાર્મ હાઉસમાં રેડ કરવામાં આવી હતી. રેડ કર્યા બાદ ત્યાં ઘટના સ્થળેથી પણ દારૂની બોટલો અને હુક્કા બાર અને બિયરના ટીન મળ્યા હતા. મર્સિડીઝ જે કાર છે જે વિસ્મય શાહની તે પણ પોલીસે કબજી કરી છે. હાલ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે, પણ સૌથી મોટો સવાલ દિવ્યા એ થાય છે કે પૈસાના જોરે જે રીતે કાયદાને ખરીદવાની પણ જે બાપ બેટાએ કોશિશ કરી હતી અને તેને લઈને કાયદાકીય લડત જે લાંબી ચાલી હતી, બંને જે પુત્રોના જે મોત નીપજ્યા હતા એક્સિડન્ટમાં તેમના પિતા ઉપર પણ સામ દામ ભેટ દંડની નીતિ અપનાવવામાં આવી હતી. કરોડો રૂપિયાનું બંને જે યુવાનોના પિતાને પ્રલોભન આપવામાં આવ્યું હતું, છતાં પણ તેઓ મચક આપી નથી. આખરે જે કેસ હતો તે સ્પેશિયલ કોર્ટથી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટ બાદ હાઈકોર્ટે તેને કેટલાક શરતી જે નિયમોને આધારે તેને જામીન આપ્યા હતા. જામીનનો પણ હવે જે દુરુપયોગ કરી રહ્યો છે, કારણ કે ફરીથી આ પ્રકારનો કેસ છે તે દારૂ પીધેલી હાલતમાં વિસ્મય શાહ ઝડપાયો છે.
જી મનોજ, અમારી સાથે જોડાયેલા રહેશો. હિરેન રાવલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, એ જણાવશો કે કેવી રીતે પોલીસને એલસીબીને બાતમી મળી હતી અને ક્યારે આ દરોડા પાડવામાં આવ્યા, ક્યારે તેની ધરપકડ કરવામાં આવી? મોડી રાત્રે ગાંધીનગર એલસીબીની જે માહિતી મળી હતી અને તેના આધારે જે છે એ ગાંધીનગર એલસીબી અને અડાલજ પોલીસે જે રેડ કરી હતી અને રેડની અંદર આજે 6 લોકો જે પકડાયેલા છે. મહત્વનું છે કે ફરીથી એકવાર આ મોટા બાપના દીકરાઓ કહી શકાય તેવા લોકો આની અંદર પકડાયેલા છે. કુલ 6 લોકો છે. જે પ્રકારે માહિતી છે તે પ્રકારે વિસ્મય શાહ વ્યક્તિ જે છે, વિસ્મય શાહ પણ ફરીથી આ કેસમાં પકડાયો છે. વિસ્મય શાહ આ પહેલા પણ 2 લોકોને હિટ એન્ડ રન કેસમાં 5 વર્ષની સજા તેને થયેલી છે. તે જામીન પર મુક્ત હતો. મહત્વનું છે દિવ્યા કે 13 તારીખે તેના લગ્ન બાદ તેને વિદેશ હનીમૂન જવાની પરવાનગી ન આપવી હતી અને તેની લગ્નની જ પાર્ટી લગભગ અહીંયા ચાલી રહી હતી. 6 લોકો હતા. તેની અંદર એક જ પરિવારના 3 એટલે કે વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ પટેલ અને ત્રીજી એક એટલે કે તેનો નાનો ભાઈ જે છે ચિન્મય, એની સાથે અન્ય 2 લોકો હતા. અન્ય 2 લોકોમાં એક પણ વીએસ હોસ્પિટલના એક ડોક્ટરનો દીકરો હતો ને અન્ય એક કોઈ બિલ્ડરનો દીકરો હોવાની અત્યારે માહિતી મળી રહી છે. સાથે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે આ તમામ લોકો વિરુદ્ધ. સાથે જે હુક્કાની વાત કરીએ તો હુક્કા જે પકડાયેલા છે ત્યાંથી જે જગ્યાએથી રેડ પડેલી હતી, જે ફાર્મ હાઉસમાંથી, તે ફાર્મ હાઉસમાંથી પકડેલી જે વસ્તુઓ હતી, તમામ વસ્તુઓ જે છે તેની FSL કરવામાં આવશે અને FSL માટે તેને મોકલવામાં આવ્યા છે. કારણ કે જે હુક્કા યુઝ કરવામાં આવે છે કઈ ફ્લેવરના છે, કારણ કે ગુજરાતમાં હુક્કા જે છે તે પ્રતિબંધિત છે, હુક્કા બાર, અને તેને લઈને પ્રતિબંધિત ફ્લેવરનો ઉપયોગ કરાયો છે કે નહીં તેને અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રોહિબિશન એક્ટ મુજબ પણ આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સૌથી મહત્વનું છે કે વિસ્મય શાહ આ પહેલા પણ આરોપી અલગ હિટ એન્ડ રન કેસમાં રહી ચૂક્યો છે. ગુજરાત હાઈકોર્ટે તેને જામીન નહોતા આપ્યા, સુપ્રીમ કોર્ટમાંથી તેને જામીન મળ્યા હતા. હવે ફરીથી એકવાર આ પ્રકારે વિસ્મય જે છે એ આ ગુનામાં પકડાયો છે અને વારંવાર આ પ્રકારે ગુના કરવામાં તેનું નામ સામે આવ્યું છે અને એટલા માટે જ કદાચ આના પર કાયદાકીય કાર્યવાહી જે છે તે સખત થઈ શકે છે. હવે કઈ કલમોનો તેની અંદર ઉપયોગ કરી શકાય છે તે સૌથી મહત્વનું છે. ફરીથી એકવાર કહી શકાય કે આ મોટા બાપના જે દીકરા જે છે એ આ પ્રકારના જે ગોરખ ધંધા અથવા તો જે ખોટા કામ છે તેની અંદર દિવ્યા પકડાયેલા છે. અડાલજ પોલીસ સ્ટેશનની અંદર આ તમામ લોકોને રાખવામાં આવ્યા છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી હવે કરવામાં આવશે. કોર્ટ, ગાંધીનગર કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે અને સાથે મેડિકલ પણ આ તમામ લોકોનું કરવામાં આવશે. દિવ્યા જોડાયેલા છે. મયુર, એ સવાલ ઉભો થાય છે કે ક્યારે આવા નબીરાઓ સુધરશે? સુધરવાની વાત આપણે બાદમાં રાખીએ, પરંતુ અહીંયા મોટો સવાલ એ પણ છે કે જે રીતે આ નબીરાઓ હાઈ પ્રોફાઇલ છે, ચોક્કસથી જે બુટલેગર હશે એ પણ હાઈ પ્રોફાઇલ જ રહ્યા હશે અને ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો સપ્લાય કરતા હશે, ત્યારે જ અહીંયા દારૂ પહોંચાડાયો હશે. તેની કોઈ જાણકારી હાલ મળી રહી છે? કારણ કે પોલીસ તો અહીંયા સદંતર નિષ્ફળ નીવડી છે. ચોક્કસથી દિવ્યા વાત કરીએ તો જે પ્રકારે હાલ પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે તે પ્રમાણે જો વાત કરીએ તો જે આ સમગ્ર જે મહેફિલ ચાલી હતી જેની અંદર જે દારૂ અને જે બિયર લાવવામાં આવ્યા હતા તે પરમિટનો માલ લાવવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારે જે પરમિટ લેવામાં આવી હતી અને તે પરમિટના ઉપર જે આ દારૂ લાવવામાં આવ્યો હતો અને તે દારૂ જે મહેફિલ છે તે હાલ આ ફાર્મ હાઉસની અંદર માણવામાં આવી હતી. હું દ્રશ્યોમાં ફરી એકવાર આપને દેખાડવા માંગીશ કે જે આ ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસની અંદર હું તમને દેખાડવા માંગીશ કે જે જમણી સાઈડ અંદર જે રોડ જઈ રહ્યો છે ત્યાં અંદર પાછળની સાઈડ એક સ્વિમિંગ પુલ આવેલો છે અને સ્વિમિંગ પુલની બાજુમાં જે આખું કહી શકાય કે જે ગોઠવણ કરવામાં આવી હતી, ખુરશી અને ટેબલો રાખીને આખી આ ગોઠવણ ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં આગળ આ દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી તે સમયે જે આ જગ્યા છે તે જગ્યા ઉપરથી દારૂની બોટલો કબજે કરવામાં આવી છે, બિયરની બોટલો કબજે કરવામાં આવી છે, બિયરના ટીમનો કબજે કરવામાં આવ્યા છે. સાથે સાથે જે ખુરશી ટેબલ છે, જે હુક્કા બાર પર જે હુક્કા જે પીવામાં આવતા હતા તે હુક્કા બી કબજે કરવામાં આવેલા છે. એટલે કહી શકાય કે જે હુક્કા અને તેના ફ્લેવરો બી જે પોલીસ દ્વારા અત્યારે હાલ આ રેડની અંદર કબજે કરાયા છે તે તમામ વસ્તુઓ જે FSLમાં મોકલવામાં આવશે. પરંતુ મોટો સવાલ ઉભો થાય છે કે જે પરમિટ વાળો માલ છે તે લાવવામાં આવ્યો હતો ત્યારે હવે જે આ પરમિટ હતી તે કોની હતી, કોની આ પરમિટ ઉપર આ સમગ્ર માલ લાવવામાં આવ્યો હતો, જે દારૂનો જે આટલો મોટા પ્રમાણમાં જથ્થો છે તે લાવવામાં આવ્યો હતો. અને તદુપરાંત જે વિસ્મય શાહની વાત કરીએ તો જે વિસ્મય શાહ અગાઉ બી આ રીતે જે દારૂ પીધેલી હાલતમાં ગાડી ડ્રાઈવ કરી હતી અને ત્યારબાદ એક્સિડન્ટ હિટ એન્ડ રનની જે ઘટના સર્જાઈ હતી અને 2 યુવાનોના આ ઘટનાની અંદર મોત થયા હતા. કોર્ટ દ્વારા ત્યારે
તેને સજા ફરવામાં આવી અને તેને જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યો, પરંતુ ક્યાંય તે હજી સુધરવાનું નામ નથી લેતો અને ફરી એકવાર જે આ જ પ્રકારે દારૂની મહેફિલ મારતા વિસ્મય શાહ પકડાયો છે, ત્યારે હવે કોર્ટ આ લોકો સામે કેવી કાર્યવાહી કરે છે. સાથે સાથે જે પૈસાની જોડની જો વાત કરીએ તો જે તમામ લોકો છે, ક્યાંક કોઈક બિલ્ડરનો દીકરો છે, તો કોઈ જે બીજે મેડિકલ હોસ્પિટલ છે જેના ડીનનો દીકરો છે, કોઈક બિલ્ડરનો છોકરો છે, તો આ મોટા જે પોતાના પૈસાના જોર ઉપર ક્યાંક કાયદા અને કાનૂન ખરીદવાની જે ફિરાકમાં હોય તેવું બી હાલ દેખાઈ રહ્યું છે. ત્યારે પોલીસે હાલ તો તેમનું મન છે તે મક્કમ રાખ્યું છે અને આ તમામ લોકો સામે જે કહેવાય કાયદેસરની કાર્યવાહી છે તે હાલમાં કરવામાં આવી છે. તમામ લોકોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. મેડિકલ રિપોર્ટમાં કઈ રીતનું હવે સામે આવ્યો છે, કારણ કે જો કહી શકાય કે બીજે મેડિકલના જે ડીન છે તેમનો પુત્ર બી આની અંદર સામેલ છે, તો ક્યાંક રિપોર્ટની અંદર કોઈ છેડછાડ કરવામાં આવે છે કે કેમ, તે બી એક મોટા સવાલ ઊભા થાય છે. ત્યારે હવે મેડિકલ રિપોર્ટની અંદર શું સામે આવે છે, જે દારૂ અને હુક્કા સિવાય અન્ય કોઈ નશીલા પદાર્થનું બી સેવન કરવામાં આવ્યું હતું કે કેમ, આ તમામ બાબત ઉપર હવે જે મેડિકલ રિપોર્ટ આવશે તેની ઉપર ખાસ નજર રહેશે અને મેડિકલ રિપોર્ટમાં બી ખાસ કહી શકાય કે કોઈ છેડછાડ વગર જે ખરેખર મેડિકલ રિપોર્ટ છે તે સામે આવે તો જ માલુમ પડશે કે આ આખી હાઈ પ્રોફાઇલ જે મહેફિલ છે તેની અંદર દારૂ સિવાય અન્ય કોઈ વસ્તુનું નશીલો પદાર્થનું સેવન પણ કરવામાં આવ્યું છે કે કેમ. જી મયુર, હિરેન અને મનોજ, આપ મારી સાથે જોડાયેલા રહેશો, વધુ જાણકારી આપના પાસેથી મેળવીશું.